બૂંદ હારી હતી તો કપડા આપણને મળે એ નથી. કોકના ઘઉં ની અંદર ફોટો પાડવા માટે. એ દેખો સ્પાઈડરમેન. હા વાહ સ્પાઈડરમેન વાહ. કોકના ઘઉં રેવા દી ગયો છે. તો આજના વિડીયો અને આજના વ્લોગ ને આપણે આયા પૂરો કરવી. ફાઇનલી મિત્રો આપણે બોટાદ થી આવી ગયા પાછા પ્રદીપભાઈ એમની વાડીએ. જે આપડા ફોન લીધો આઈફોન એના કપડા લેવા ગયા હતા, પણ આપણી સાથે એક એવી બૂંદ હારી હતી તો કપડા આપણને મળે એ નથી. હોય એને કેવાનું, બીજા કોને કેવું? ભસ્યા રાખે ક્યાં કે સંભળાતા નથી. બોલે જો મોટું દેખાય. આપણે રખડતા ભટકતા આવ્યા હતા પ્રદીપભાઈ વાડીમાં, અને જો એમને સરસ મજાના લીલા ચણા હતા, પણ એક વખત મને ન કીધું કે હાલ ચણા ખાવા એમ. અચ્છા જોયું ગદ્દાર. તારી છે ભાઈ, ખાય ચાલે તારે જેટલા ખાવા એટલા. જોયું કીધા પછી થાવ કે, પણ અત્યારે લગી ચણા પતી ગયા ને. હાલે હાલે ખા. હા હવે શું ખાય ચણા? તો ઈ નો કે ને તો આપણે સામે હાલે ને ચણા ખાઈશું. બરોબર આપણે ક્યાં જાવી તો કહી દે. હા તો આપણે જઈએ છીએ પ્રદીપભાઈ માટે કોકના ઘઉં ની અંદર ફોટો પાડવા માટે. માલિક ન હોય તો, હોય તો શું થઈ ગયું, તોય ફોટા પાડી લઈશું. એ પેલા આપણે ચણા ખાઈ નાખવી. વાહ અરે આમ દિલ ગાર્ડન થઈ જાય ક્લિયરિટી જોઈને. વાંધો નહીં, હું લઈ લઈશ 15 નંબરનું, ત્યાં ભલે 14 નંબરનું લીધું. વાહ એ દેખો સ્પાઈડરમેન. 1 2 3. હા વાહ સ્પાઈડરમેન વાહ ગજબ હો બાકી. હવે આપણે શું કરશું? તો આપણે એવા સ્પાઈડરમેન ન બનતા, આપણે ડાયરેક્ટ ઠેકડો મારી દઈશું. જોયું આમ હોય પ્રદીપભાઈ બ્લોગર ઘઉં ની અંદર. આપણે બોટાદ થી વ્યાયા છીએ અને ઘઉંમાં ફોટો પાડવા આવ્યા હતા. જોયું જો વ્લોગ કરી દીધો શરૂ એમને. જોયું નહીં એમના વ્લોગ ની અંદર આપણા વખાણ કરે આપણે કેવા જોરદાર ફોટા પાડ્યા એમ. તો હાલો તાર હવે ભાગી જવી ઘરે. પ્રદીપભાઈ ઘઉંમાં હાલ્યા જાય, પણ કોકના ઘઉં રેવા દી ગયો. આમાં કટર મૂકવાનું વાઢવાનું નથી, બધા આડા પાડી દઈશો. તો હાલો મિત્રો આપણો રિટર્ન ઉપડી જાય ભડલા ભેગું, કારણ કે ભાઈ અત્યારે વાળું આપે કે ન આપે આવડા. તો બધો કાર્યક્રમ પૂરો થઈ જાય ને આપણે ઉપડી જાય ઘર ભેગા. રિટર્ન ગો ટુ હોમ ધી નેક્સ્ટ ડે. હવાની બધાને ગુડ મોર્નિંગ. અને આપણા પાછો બીજા દિવસે વ્લોગ શરૂ કર્યો છે. જે કાલ પ્રદીપભાઈ એમના ઘરે હતા ત્યાંથી ડાયરેક્ટ હવે વ્લોગની શરૂઆત કરી આપણે ઘરે આવી. એ પણ કયા મોબાઈલની અંદર? જે આપણે નવો સરપ્રાઈઝની અંદર મળ્યો હતો એ મોબાઈલની અંદર iPhone 14. તો આપણે એ જ મોબાઈલ લીધો હોય એ તમને જણાવી દઉં. અને જો સવારના કરીબ વાગી ગયા છે 9:30, અને અત્યારે આપણે વ્લોગ શરૂ કર્યો છે. જો આ ચકલા જો અવાજ કરી. જો અમારા ઘરે આ માળા કેટલા છે, અને નકરા જ્યાં જો ને ચકલા, લગભગ આટલા ચકલા તો કે ગામમાં નહીં હોય. એટલે આટલા બધા ચકલા રહ્યા એ ખાલી એટલા તો અમારા ઘરે જ છે. અને અવાજ જો કરે તમને સરસ મજાનો અવાજ સાંભળવા મળશે. જો ગામડાની અંદર હોય ને તો આ એક વસ્તુ બહુ મજા આવે, ખાલી તેમ સાંભળો એક વખત. તો કેવો ભાઈ મસ્ત અવાજ કરે ને ચકલા. તો હાલો આપણે એક વ્લોગનું એડિટિંગ બાકી છે, તો ફટાફટી કરી નાખવી. માતાજીના નિવેદ છે ત્યાં પણ જવાનું છે, અને પાણી પણ આવશે તો જાહેરમાં અને રજકામ પાણી વાળવાનું છે. તો હાલો ફટાફટ મારું એડિટિંગનું કામ રહ્યું પતાવી દઉં. કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહીજો. અને એ પહેલાં તમને ભૂરી બતાવી દઉં. તો એ હે અમારી ભૂરી. હેલો ભૂરી. ભૂરી બધા એમ કહેતો હાય ગાઈઝ. મોબાઈલ લેવાનો છે ભૂરીને, તો ભૂરી બોલ છે મોબાઈલ લેવાનો છે. ભૂરી ચોટલી એની હંતાડવાની કોશિશ કરે, પણ તોય આપણે બતાવી દેવાની. ન બતાવવાની? બતાવે બેટા, નહીં બતાવે. જો તો ભૂરી ચોટલી નહીં બતાવે. ભૂરી ભલે ચોટલી ન બતાવે, પણ ફટાફટ આપણે એડિટિંગનું કામ રહ્યું પતાવી દેવી. વિડીયો એડિટિંગ કરતા પાછા આપણે ક્યાં આવી ગયા ખબર હે? હા જો બોરા જો હે ને એકદમ આ ધ્યાન રાખવું પડે, પાછા આમાં હેડેલા ન નીકળે. નકાર જોઈ જોઈને ખાવા પડે. હેડેલા નથી ને. ના સારું હો, મસ્ત બોર હે, મીઠું. ભાઈ જોરદાર, બહુ જોરદાર હે. સફરજનો એવું બોર જો કેટલા પાક્યા, આખી બોડી ભરી પાકી ગયા હે. તેમ ગામડામાં આવો એટલે એક વાત મજા નહીં હોય કે ગામડામાં તમને જ્યાં ત્યાં ખાવાનું મળે છે, અને આપણે ત્યાં એટલા ઝાડવા છે ને કે જ્યાં ત્યાં ખાવાનું મળે જાય. જો તમને બતાવું, આ જો આ બોરા બરોબર, પહેલાં તો એના બોર મળી જાય. પછી આ જો મીઠો લીમડો છે તો શાકના વઘારમાં તમારે કામ આવી જાય. પછી જો આપણે આ જામફળ છે, જોકે જામફળ જ ના થાય, પણ જામફળ અરે ગમે ત્યારે વહેલા મોડા જામફળ તો આવે તો એ ખાવાની વસ્તુ થઈ જાય. જો જામફળી. પછી આવડી અમારા કેળ છે,
જો કેળામ છે હમણાં તમને પહેલાં બતાવું, પહેલાં આવડો જોઈ લો. પછી જો આપણે બદામ છે તો એને બદામું મળી જાય. આ બાજુ તમે જુઓ તો કાયત્રી છે તો એને કાયત્રા મળી જાય. પછી અહીં કહો લીમડો અને આવળ ને એવું બધું છે, એને ખાવાની વસ્તુ ન મળે પણ તમને છાંયો તો મળી જ રહે. એક જો આ બાજુ લીમડો છે, પછી અમારે જો કાળી પાસે જો આ શેતુર, જો આ શેતુર, તો આ પણ ખાવાની વસ્તુ છે. જો આવડ્યા છે, હા ખાટા લાગે મને મજા આવે. અને પછી જો આ કેળા, તમને કેળ બતાવી દઉં ક્યાં ગઈ. હા જો આ રે તમને દેખાય જો એ કેળ. એટલે ટૂંકમાં આપણે ખાવા પીવામાં ભરપૂર અને છાંયો જોરદાર. તેમ જો ભેંસું ને ઢોરા અમાર છે તો એને છાંયો મજા આવે. જો છે ભાઈ આવી મજા હોવી પડે. તો આવો કંઈક છે આપણે ખાવા પીવાથી મજા ને ઢોરાને છાંયાની મજા. અરે હા, તો આપણે ખાલી બહારની વાત કરી શું ઓલા પણ ખાવાનું છે, પણ એ જે આપણે ઘરે તો બાકી જ રહી ગયું. જો આ આંબો છે તો આને જો ઝીણા એ ભરદાવાનું શરૂ થઈ ગયા, દેખાય તમને? જો આ જો આ ભરદા છે. પછી જો અહીંયા બોડી, બીજી આપણે બોડી છે, અને એ સિવાય આ સીતાફળી છે, અને જાસૂદના ફૂલ થાય, અને અહીંયા લીંબુ. જો આ લીંબુડી, આની અંદર ધીમે ધીમે જો આ લીંબુ આવવાનું શરૂ થઈ ગયા, દેખાય? તો ઘરે ને બહાર બધી આપણે ખાવાની જ વસ્તુ. એટલે ગામડામાં એ વસ્તુ બહુ મજા આવે કે જ્યાં ત્યાં તમને એવા ઝાડવા ખાવાના મળી જ રહે. એટલે ગિલાન સકડાને ટાયર કોણ લઈ ગયો? આ વાડીની અંદર આપણે વાયા તલ, અને જો આ કાલ આપણે આખા વાડીમાં પાણી પાયું, અને અહીંથી આટલો કેરો ખાલી બાકી રહી ગયો છે. તો એટલે જ્યારે લાઇટ આવે ત્યારે પહેલાં આટલો કેરો પાવાનો હોય, પછી પાણી બદલાવાનું. તો ફટાફટ પહેલાં લાઇટ આવે એની વાટ જોવી અને આટલો કેરો પાઈ દેવી. મિત્રો આપણે ક્યારના વાટ જોતા હતા લાઇટની, પણ લાઇટ તો જ આવી નહીં. જો આપણે અહીં કંઈક બેઠા હતા અને આવું કંઈક સરસ મજાનું વાતાવરણ છે, ભાઈ મજા આવે એવું. તો લાઇટ તો જ કંઈ આવી નહીં. તો આપણા સસ્તા ટાંગા લઈને ઉપડે જ આવી ઘર બાજુ. રોંઢાનો ટાઈમ થયો હતો ને, હવે ચકલાય લાગે ભૂખ્યા થયા છે, એમને આપણે રોટલો નાખી દીધો. જો રોટલો નાખ્યો ને એટલી દળામ તેમ જોઈજો ચકલા કેટલા આવી જાય. જો 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 સમગ્ર પરિવાર સાથે તૂટી પડ્યા. હજી આવતા જ જાય. અવાજ જો કરે, જો એમનું ઘર અહીંથી ઉડીને આવશે. આજ તો દિવસ નકરો ચકલામાં જ વહી જવાનું મને તો એવું જ લાગે. જો વાટ જોઈજે ને બેઠા ટાંકીને. તો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે એકદમ નાઈને આવી ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. બપોર વિશાળે નાઈ નાખ્યું છે અને ચકલાને ખાવાનું આપી દીધું ને આપણે મારે રોંઢો કરી લેવી. શેમાં પાણી નથી નાખ્યું? હા તો પાણી ભરી દો. હા ચકલાને હારે જમવા સાથે પાણી પણ જો મારા મમ્મી પાણીની પરબ બાંધવામાં આવે. જો આ બાજુ ચકલા રોટલો ખાય અને ત્યાંથી આવી પછી પાણી પીશે. વાહ સરસ, જોરદાર કામ કર્યું હો મમ્મી. બધા સવારમાં મોઢું ધોતા હોય ને, અમારે ભૂરી જો બાર બપોરે પીસી લઈને બેઠી. કરી નાખ બ્રશ કરી નાખ. જો કોલગેટ ચોપડીને બેઠી હે, બ્રશ કરશે અમારી ભૂરી. હાલ બ્રશ કરી નાખ, હાલ પછી જમવા જવાનું. હા યા કહીને શાક ને રોટલા, બીજું શું હોય આપણે? હાલ જમવા, હાલ ચાલો ફટાફટ. તો હાલો ફટાફટ હવે થોડુંક જમી લેવી, ભૂખ લાગી છે, પેટ પૂજા કરી લેવી. સમય બપોરનો થઈ ગયો ને હું હતું, પણ લાઇટ જ વાગી હવાની, એ આવી નથી. એટલે આપણે જો ખાટલો લઈને ઉપડી ગયા બહાર, સરસ મજાનો પવન આવે તો ત્યાં જઈને હોવી. જો તો આપણે ખાટલો પકડી દીધો ને જો સરસ મજાનો છાંયો છે કેવો, તેમ જો ઉપર બધે છાંયો. આ બાજુ ઢોરા અને આ ભૂરી આવી છે ને, ભૂરીને ક્યાંક વાગી ગયું, પડી હતી ને તે ભૂરી બતાવી બેટા. જો અર કેટલું બધું વાગી ગયું. હા જોઈને હાલતી હોય જેઠે એ શું હે? ઓ ક્યાં હે પગલી? એ પગલી ક્યાં હે? 5 hours later. સરસ મજાનો ઊંઘ લઈને જાગ્યો નતો, પણ આ પરજા ચગાડી દીધો. આખણી નો રે ક્યાર નહીં આવીને બખાડો કરે હે. નકર આ કેવું વાતાવરણ ખબર હે, આટલા બધા ઢોરા હે, શાંતિથી બેઠા હે, પણ જ્યાં ઢોરા કરતા હે ને હરખા હુવા ન દીધો. કાંઈ વાંધો નહીં, જાગી ગયા છે ને લાગે છે કે આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો આજના વિડીયોને આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવી. તો હાલો બાળકો કહી દો, હાલો તમે બધા અહીં કરવી આવો, આ બાજુ બી આવો, એમ કહી દીજો. સબસ્ક્રાઇબ કરતા જાજો, કહી દો સબસ્ક્રાઇબ કરતા જાજો, એમ કે સબસ્ક્રાઇબ કરો.
સબસ્ક્રાઇબ કરો. શક્કર ફ્રાય કરો.